આગળ સમાચારો તરફ નજર કરીએ તો કપડવંજમાં સિનિયર સિટીઝન અને અજાણ લોકોને એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરનાર રીઢા ઠગને પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। આરોપી એટીએમ પર મદદ કરવાના બહાને લોકોનો પિન નંબર જાણી લીધો હતો અને ત્યારબાદ કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધો હતો। આ રીતે તેણે એક મહિલાના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂપિયા 3.85 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। કપડવંજ ટાઉન પોલીસે 25 જેટલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપી ધીરજકુમાર પંચાલ પાસેથી ફરિયાદીનું એટીએમ કાર્ડ, મોબાઈલ ફોન, રોકડ રકમ તેમજ વિવિધ બેંકોના 66 એટીએમ કાર્ડ કબજે કરવામાં આવ્યા છે। પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આરોપીની પૂછપરછના આધારે અનેક પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો હોવાનું જાણવા મળ્યું છે। એના ડિટેક્શન માટેના પ્રયત્નો શરૂ કરેલ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપી ધીરજકુમાર સન ઓફ મોહનલાલ પ્રેમજીભાઈ પંચાલને શોધી કાઢેલ, જેના 3 એડ્રેસ છે। બનાસકાંઠામાં રહે છે, સુરતમાં રહે છે અને રાજકોટમાં રહે છે। એને અત્યાર સુધીમાં 7 ગુના એનું કબૂલ્યું છે અને એ ઉપરાંત એની પાસેથી પોલીસે ટોટલ 66 એટીએમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના કબજે લીધેલ છે અને ગુનાની અંદર એને અટક કરેલ છે।